નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે તેને કહે સમાજ। હવે જોઈએ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણ્યા ગામે આ પંથકના વણકર સમાજના ગામોએ પાનમ કાંઠા વણકર વિકાસ મંડળના ઉપક્રમે માયા સાંસ્કૃતિક ભવનનું બાંધકામ પૂરજોશમાં ચાલુ છે। વર્ષો પહેલા પાટણમાં દુકાળ પડ્યો હતો। ત્રણ વર્ષ સુધી તળાવમાં પાણી ન આવતા પશુ પંખી જીવજંતુ માણસો પાણી વિના ટળવળતા હતા। જ્યોતિષીઓના કહેવાથી 32 લક્ષણા એવા વણકર સમાજના નવયુવાન એવા ધોળકા તાલુકાના રનોડા ગામના માયા વણકર નું બલિદાન આપવા આવ્યું હતું। આ બલિદાનથી સરોવરમાં પાણી છલકાયું હતું, જેનાથી પાટણ રાજ્યના પાણી વગર ટળવળતા પશુ પક્ષી જનાવર માણસ સૌ બચી ગયા હતા। વણકર સમાજના આ વીર મેઘમાયા ના બલિદાનથી સમગ્ર સમાજનું ગૌરવ વધ્યું। આ વીર મેઘમાયાની યાદમાં લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામે પાનમ કાંઠા વણકર સમાજના ગામોએ સાથે મળી 20 ગુંઠા જમીનમાં માયા સાંસ્કૃતિક સર્કલ નિર્માણ કર્યું છે તથા સમાજ અને દાતાઓના સહયોગથી વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવન સ્મૃતિ ભવન તૈયાર થઈ રહ્યું છે। ગુજરાતભરના વણકર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયેલા આ ભવનનું ટૂંકમાં જ પૂર્ણતા તરફ દોરી જશે। ટ્રસ્ટી મંડળના સભ્યો તન મન ધનને સમય દાનથી ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।